Hey everyone, good morning, good evening and good afternoon to all of you. કેમ છો બધા મજામાં? I hope all are doing well. So ગયા લેક્ચરની અંદર આપણે યુનિટ નંબર 3 એનો પહેલો પ્રશ્ન ઇજારો એના વિશે આપણે ડિસ્કશન કર્યું હતું. Now we move on to the point number 4. આજે જે લેક્ચરની અંદર આપણે ક્વેશ્ચન ડિસ્કસ કરવાના છીએ એ છે ઇજારાયુક્ત હરીફાઈ. બુકની અંદર પેજ નંબર 58 ઉપર તમને ઇજારાયુક્ત હરીફાઈ વિશે આપવામાં આવેલું છે. ઓકે, સો જેમ આપણે ઇજારો અને એના જે લક્ષણો વિશે ક્વેશ્ચન નંબર 1 માં ડિસ્કસ કર્યું એવી જ રીતે આજે આપણે જોઈશું ઇજારાયુક્ત હરીફાઈનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ. ઓકે, પેજ નંબર 58 ઉપર તમને ઇજારાયુક્ત હરીફાઈ વિશે માહિતી આપવામાં આવેલી છે. ઓકે, તમારી સ્ક્રીન ઉપર મેં અત્યારે શેર કરેલું છે પોઈન્ટ નંબર 4 ઇજારાયુક્ત હરીફાઈનો અર્થ. ઓકે, તો સૌથી પહેલાં આપણે જોઈએ થોડી ઘણી એની પ્રસ્તાવના. જેટલી વસ્તુ વાંચું છું ફક્ત એટલું પેન્સિલથી બુકમાર્ક કરી નાખજો, જેના કારણે તમને ખબર પડે કે કેટલું આપણે રીડ કરવાનું છે. ઓકે, ઘણી બધી થિયરી આપેલી છે, બહુ ડિટેલમાં તમારે જવાની જરૂર નથી. ફક્ત જે ઇમ્પોર્ટન્ટ પોર્શન છે એ જ વસ્તુ હું તમને અહીંયા સમજાવીશ. ઓકે, સો પ્રસ્તાવનામાં પૂર્ણ હરીફાઈ અને ઇજારો એ બજારની બે અંતિમ સ્થિતિ છે. કેવી સ્થિતિ છે? અંતિમ એટલે કે છેલ્લામાં છેલ્લી સ્થિતિ છે, જે સૈદ્ધાંતિક વધુ છે. સૈદ્ધાંતિક એટલે કે ખરેખરમાં અસ્તિત્વમાં આપણને રેરલી જોવા મળે છે, એટલે કે ભાગ્યે જ જોવા મળે છે. ખરેખરમાં પૂર્ણ હરીફાઈ અથવા ઇજારો એ બંનેની પરિસ્થિતિ આપણને રેગ્યુલર બેઝ ઉપર એટલી બધી જોવા મળતી નથી. ઓકે, વાસ્તવમાં બજારની અંદર થોડું ઇજારો અને થોડું હરીફાઈનું તત્વ એમ બંને પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે, જેને ઇજારાયુક્ત હરીફાઈ નામે ઓળખાય છે. તો સિમ્પલ વસ્તુ તમને આના ઉપરથી ખબર પડી જવી જોઈએ કે બજારની એવી પરિસ્થિતિ કે જ્યાં થોડી ઘણી હરીફાઈ ચાલતી હોય અને થોડો ઘણો ઇજારો ચાલતો હોય એને આપણે કહી શકીએ છીએ કે આ બજાર ઇજારાયુક્ત હરીફાઈ આધારિત છે. ઓકે, ઇજારાયુક્ત હરીફાઈ એ અપૂર્ણ હરીફાઈના અનેક ખ્યાલોમાંનો એક ચોક્કસ ખ્યાલ છે, અને આ ખ્યાલ અપૂર્ણ હરીફાઈને વધુ મળતો આવે છે, અને આ ખ્યાલ પ્રોફેસર ચેમ્બરલિને રજૂ કર્યો હતો. ઘણી વખતે એમસીક્યુઝની અંદર આ વસ્તુ પૂછાઈ ગયેલી છે કે ઇજારાયુક્ત હરીફાઈનો ખ્યાલ કોણે રજૂ કરેલો છે, તો એમાં ખાસ નામ યાદ રાખજો, પ્રોફેસર ચેમ્બરલિને રજૂ કરેલો હતો. ઓકે, જ્યારે અપૂર્ણ હરીફાઈવાળા બજારનો ખ્યાલ આપણને શ્રીમતી જ્હોન રોબિન્સને રજૂ કરેલો છે. તો યાદ રાખજો કે જ્યારે ઇજારાયુક્ત હરીફાઈના ખ્યાલ વિશે પૂછવામાં આવે તો એ કોન્સેપ્ટ તમને ચેમ્બરલિને આપેલો છે. જ્યારે અપૂર્ણ હરીફાઈવાળા બજારની વાત કરવામાં આવે તો એની માહિતી આપણને અને એનો કોન્સેપ્ટ આપણને શ્રીમતી જ્હોન રોબિન્સને આપેલો છે. બંને કોન્સેપ્ટ આપણને જુદા જુદા વ્યક્તિઓએ આપેલા છે. ઓકે, સો એ ખાસ તમારે ધ્યાન આપવાનું છે. હવે પોઈન્ટ નંબર 2 તરફ આગળ વધીએ, જેમાં કીધું છે આપણને ઇજારાયુક્ત હરીફાઈનો અર્થ. એટલે કે ઇજારાયુક્ત હરીફાઈ જે છે એની જે વ્યાખ્યા છે એ આપણને જુદા જુદા પર્સપેક્ટિવથી જુદા જુદા ઇકોનોમિક્સ લોકોએ આપેલી છે. એમાં પહેલી વ્યાખ્યા છે પ્રોફેસર ચેમ્બરલિનની, જે આપણને સમજાવે છે કે પૂર્ણ હરીફાઈ અને પૂર્ણ ઇજારો ન હોય પરંતુ બંનેનું સહ અસ્તિત્વ હોય તેવું બજાર એટલે કે ઇજારાયુક્ત હરીફાઈ. તો ચેમ્બરલિન એવું કહે છે કે જ્યાં પૂર્ણ હરીફાઈ પણ નથી અને જ્યાં પૂર્ણ ઇજારો પણ નથી, પરંતુ બંનેનું અસ્તિત્વ એક સાથે જોવા મળે તો તેવા પ્રકારના બજારને આપણે ઇજારાયુક્ત હરીફાઈ નામે ઓળખીશું. ક્લિયર? એવી રીતે આપણને શ્રીમતી જ્હોન રોબિન્સન એમણે પણ વ્યાખ્યા આપી છે, જે આપણને દર્શાવે છે કે જો પ્રત્યેક પેઢી ઇજારદાર બનતી હોય અને સાથે સાથે હરીફાઈ પણ કરતી હોય તો તેવી બજારની પરિસ્થિતિને અપૂર્ણ હરીફાઈવાળું બજાર કહે છે. એટલે કે રોબિન્સન આપણને એવું સમજાવવા માંગે છે કે પ્રત્યેક પેઢી પહેલાં તો શું બને છે? ઇજારદાર બને છે. ઓકે, અને ઇજારદાર બનવાની સાથે સાથે જેટલી પણ બીજી અન્ય કંપનીઓ છે, અન્ય પેઢીઓ છે, તેમની સાથે શું કરવામાં આવે છે? હરીફાઈ પણ કરવામાં આવતી હોય.
તો એવું જે બજાર આપણને જોવા મળશે એને આપણે શું કહીશું? અપૂર્ણ હરીફાઈવાળું બજાર કહીશું. ઓકે, રોબિન્સનના અપૂર્ણ હરીફાઈના આ ખ્યાલમાં ઇજારાયુક્ત હરીફાઈની સાથે દ્વિહસ્તક ઇજારો, અલ્પહસ્તક ઇજારો વગેરે ખ્યાલોનો પણ સમાવેશ થાય છે. ઓકે, પછી ફરી એકવાર આપણને અર્થ આપેલો છે, જેની અંદર વાત કરીએ તો સંપૂર્ણ અવેજીની નહીં પણ નજીકની અવેજી વસ્તુનું ઉત્પાદન કરતા ઉત્પાદકોના મોટા સમૂહમાં પ્રવર્તતી હરીફાઈ એટલે કે ઇજારાયુક્ત હરીફાઈ. ફરી એકવાર કોન્સેપ્ટ એનો એ જ છે. માઇનર ચેન્જીસ આમાં કરવામાં આવેલા, જેમાં કીધું છે કે સંપૂર્ણ અવેજીને નહીં એટલે કે જે પણ વસ્તુ બજારની અંદર બની રહી છે એ ઓરિજિનલ વસ્તુના જેવી નહીં પરંતુ એની નજીકની અવેજી વસ્તુનું ઉત્પાદન કરતું હોય અને ઉત્પાદનના મોટા સમૂહ વચ્ચે હરીફાઈ આપણને જો જોવા મળતી હોય તો એને આપણે ઇજારાયુક્ત હરીફાઈ કહીશું. જેની બે ખાસિયતો છે. સૌથી પહેલી ખાસિયત એ કે એમાં મોટી સંખ્યામાં ઉત્પાદકો એટલે કે પેઢીઓ હોય છે અને બીજી વસ્તુ એ છે કે બીજા નજીકના અવેજી વસ્તુઓ બનાવતા હોય છે. તે શું કરે છે? નજીકની વસ્તુઓ. ફોર એક્ઝામ્પલ, એપલ કંપની મોબાઈલ બનાવે છે તો એની સામે જે સેમસંગ છે, નોકિયા છે અથવા બીજી ઘણી કંપની લઈ લો, ઓપ્પો લઈ લો, વિવો લઈ લો, રિયલમી, રેડમી, તો આ દરેકે કંપની પણ શું બનાવે છે? મોબાઈલ બનાવે છે. પણ જ્યારે આપણે કિંમતના અકોર્ડિંગ જોવા જઈશું તો એપલના ફોન ઘણા બધા મોંઘા આવે છે. ઓકે, તો એટ ધ સેમ ટાઈમ જો તમે એપલનો ફોન પરચેસ નથી કરી શકતા પણ તમારે સસ્તો ફોન તમારે પરચેસ કરવો પડશે, તો જે સસ્તો ફોન તમે પરચેસ કરશો એ ઓરિજિનલ પ્રોડક્ટ એટલે કે જે મોંઘી મોબાઈલ છે એની અવેજીની પ્રોડક્ટ છે તેમ તમે કહી શકો છો. ઓકે, ક્લિયર છે? એના પછી આગળ આપણે વધીએ નેક્સ્ટ પોઈન્ટ તરફ. ઉદાહરણ તમને આપેલું છે પેજ નંબર 58 ઉપર નીચે એટ ધ બોટમ, જે હમણાં મેં વાંચ્યું નથી બટ તમે એક વખત વાંચી લેશો તો પણ તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. અમુક વસ્તુઓ સહેલી છે એ હું તમારી ઉપર છોડું છું, જે ખરેખર ડિસ્કસ કરવા જેવું છે એ હું તમને અત્યારે સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો પેજ નંબર 59 ઉપર આવી જાઓ, જ્યાં તમને આપવામાં આવેલું છે ઇજારાયુક્ત હરીફાઈની લાક્ષણિકતાઓ. તો જેમ ઇજારાની લાક્ષણિકતાઓ હતી એવી જ રીતે ઇજારાયુક્ત હરીફાઈની પણ લાક્ષણિકતાઓ આપવામાં આવેલી છે. ઓકે, અને કમ્પલસરી લાક્ષણિકતાઓ તમારે યાદ કરવાની રહેશે. તો ઇજારાયુક્ત હરીફાઈની અંદર તમને ટોટલ 9 લાક્ષણિકતાઓ આપેલી છે. કેટલી છે? 9. ઓકે, એમાં સૌથી પહેલો પોઈન્ટ તમારી સામે છે સંખ્યાની દ્રષ્ટિએ. ઓકે, તો એમાં આપણને કીધું છે કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વેચનારની સંખ્યા અસંખ્ય હોય છે. કેટલી હોય છે? અસંખ્ય. આના પહેલાં આપણે ઇજારો જોયો તો ઇજારાની અંદર ફક્ત ને ફક્ત એક વેચનાર હતો, જ્યારે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં આપણે શું જોઈએ છીએ? અસંખ્ય વેચનાર જોઈએ છીએ. ઓકે, તો અહીંયા પણ આપણને એ જ વસ્તુ કીધી છે કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વેચનારની સંખ્યા અસંખ્ય હોય છે, ઇજારામાં એક જ વેચનાર હોય છે, જ્યારે ઇજારાયુક્ત હરીફાઈમાં પેઢીઓ મોટી સંખ્યામાં હોય છે એમ કીધું છે. આપણને એવું નથી કીધું કે અસંખ્ય છે કે પછી એક છે, પરંતુ આપણને એમ કીધું છે કે પેઢીઓની મોટી સંખ્યા હોય છે. ઓકે, એટલે કે એક કરતાં વધારે છે અને અસંખ્ય કરતાં ઓછા છે. ઓકે, આથી એક ઉત્પાદકના વર્તનમાં ફેર થતા અસર મોટી સંખ્યામાં રહેલા અન્ય ઉત્પાદકો વચ્ચે વહેંચાઈ જવાથી તેની અસર નજીવી થઈ જાય છે. ઓકે, અને આ બજારમાં ખરીદનારાઓ અસંખ્ય હોવાથી તેઓ વ્યક્તિગત ધોરણે બજારના નિર્ણયોને ખાસ અસર કરી શકતા નથી. ક્લિયર? એના પછી છે પોઈન્ટ નંબર 2. પોઈન્ટ નંબર 2 તમને બુકની અંદર ઘણો લેન્ધી, કોમ્પ્લિકેટેડ આપવામાં આવેલો છે, બટ એટલું બધું કરવાની જરૂર નથી. જ્યાં સુધી હું વાંચું છું ત્યાં સુધી નજર ફેરવજો, ત્યાં સુધી વાંચજો અને એક્ઝામમાં પણ એટલું જ લખજો. આપેલું છે વસ્તુ વિકલન અથવા તો વસ્તુની વિભિન્નતા. તો વસ્તુ વિભિન્નતા એ ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારનું ખાસ લક્ષણ છે. વસ્તુ વિભિન્નતા એ વસ્તુ વિકલનના નામે પણ ઓળખવામાં આવે છે. પૂર્ણ હરીફાઈમાં
પેઢીઓ દ્વારા વેચવામાં આવતી વસ્તુઓ સમાન ગુણી હોય છે. કેવી હોય છે? સમાન ગુણી. જ્યારે ઇજારાયુક્ત હરીફાઈની અંદર દરેક પેઢી દ્વારા તૈયાર કરવામાં આવતી વસ્તુમાં વસ્તુ વિકલન અથવા તો વસ્તુની વિભિન્નતા જોવા મળે છે. એટલે કે ઇજારાયુક્ત હરીફાઈમાં જો તમે કોઈ પણ વસ્તુ લેવા જાઓ છો તો દરેકે દરેક વસ્તુમાં તમને માઇનર એટલે કે નાના મોટા ચેન્જીસ, તફાવત ક્લિયર જોવા મળશે. ઓકે, એટલે કે તમને બોલ્ડ અક્ષરમાં આપેલું છે, ખાસ ધ્યાન આપજો. એટલે કે જૂથમાંની દરેક પેઢીઓ એકબીજાની નજીકની અવેજી વસ્તુ બનાવતી હોય અને આવું વસ્તુ વિકલન વસ્તુમાં ભૌતિક ફેરફારો કરીને કે પછી આનુષંગિક સેવા દ્વારા બજારમાં ઇજારો જન્માવે છે. ઓકે, એટલે કે ફોર એક્ઝામ્પલ ટુ વ્હીલર બનાવતી કંપનીઓ, એટલે કે ટુ વ્હીલર બનાવનારી કંપની કઈ તો હીરો, હોન્ડા, બજાજ, એ રીતે ઘણી બધી કંપનીઓ આપણા ભારતમાં છે. ઓકે, પરંતુ આ જે ટુ વ્હીલર એમના દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે તો દરેકે દરેક બાઇક, એના તમે મોડલ, એનો રંગ, એનો આકાર, એનું કદ, એની ટાંકીની સાઇઝ, એની હેડલાઇટ, ઓકે, તો તમે જોઈ શકો છો કે એને કહેવાય તો બાઇક જ છે. ઓકે, એને તમે શું કહો છો? બાઇક કહો છો, ટુ વ્હીલર કહો છો, પરંતુ એનું જે લુક છે, રંગરૂપ છે, આકાર, કદ, એની અંદર જે સીસી આવે છે, પાવર આવે છે અથવા ટાંકીની સાઇઝ આવે છે. ઓકે, સો આ બધી વસ્તુમાં તમને નાના મોટા ચેન્જીસ ક્લિયરલી જોવા મળશે. બરાબર, તો આ જે ચેન્જીસ તમને જોવા મળે છે એના દ્વારા તે લોકો શું કરે છે? પોતાનો અલગ ઇજારો જન્માવે છે. ઓકે, વસ્તુ વિકલનના લીધે, આગળ વાંચું છું, ધ્યાન આપજો. વસ્તુ વિકલનના લીધે બજારમાં આ ઇજારાનું તત્વ પ્રવર્તે છે. કોઈ એક પેઢી વસ્તુમાં જેમ વસ્તુ વિકલન વધુ તેમ ઇજારાનું તત્વ વધુ. એટલે કે આમાં જો તમે અન્ય કંપનીની સરખામણીમાં વેરાયટી વધારે આપશો તો વેરાયટી વધુ હોવાના કારણે તમારી પાસે વધારે ઇજારો હોવાનો ચાન્સીસ છે અને તમે આના કારણે ફાયદો પણ ઉપાડી શકો છો. આમ છતાં ઇજારાયુક્ત હરીફાઈના બજારમાં પેઢીની વસ્તુની વિકલન સંપૂર્ણ નહીં હોવાથી ઇજારો સંપૂર્ણ હોતો નથી. એટલે કે આપણને વેરાયટી ઘણી બધી જોવા મળે છે, પરંતુ આપણે નોર્મલી જોવા જઈએ તો ભલે વેરાયટી અવેલેબલ છે, પરંતુ વસ્તુ વિકલન હોવાના કારણે નોર્મલી તમને ઇજારો એ 100% તો જોવા મળતો નથી. ક્લિયર? આગળ આપણને કીધું છે પ્રોફેસર ચેમ્બરલિનના મત મુજબ વસ્તુ વિભિન્નતા એ પેઢીની ઇજારા શક્તિ અને હરીફાઈની સ્થિતિને સમજવાનો પ્રયત્ન કરે છે. ઘણી વખત એક જ પ્રકારની વસ્તુની માંગ સંતોષવા માટે વિવિધ પ્રકારની વસ્તુઓ મેળવી શકીએ છીએ. ઓકે, દાખલા તરીકે દાંત સાફ કરવા માટે એટલે કે બ્રશ કરવા માટે સિબાકા, ફોરહેન્ડ્સ, કોલગેટ, એન્કર વગેરે, અને અહીં અવેજી વસ્તુ હોવાથી તેમની વચ્ચે શું થાય છે? કોમ્પિટિશન થાય છે. અને ખાસ ટૂથપેસ્ટથી ટેવાયેલા ગ્રાહકોના જુદા જુદા પણ જૂથ હોય છે. ક્લિયર છે? બસ અહીંયા સુધી જ તમારે વાંચવાનું છે, આગળ તમારે ડિટેલમાં જવાની જરૂર નથી. તો આટલું તમારે પેજ નંબર 59 ઉપરથી કરવાનું છે. ક્લિયર? એના પછી હવે આપણે આગળ વધીએ, જ્યાં તમને આપેલું છે પોઈન્ટ નંબર 3. સો પોઈન્ટ નંબર 3 તમારી સ્ક્રીન ઉપર છે, પેજ નંબર 60 ઉપર, જેમાં આપણને આપ્યું છે વેપારીઓનો કિંમત પર મર્યાદિત કાબૂ. તો જ્યારે આપણે ઇજારાયુક્ત હરીફાઈની વાત કરીએ તો ત્યારે વેપારીઓ દ્વારા કિંમત ઉપર જે કંટ્રોલ હોવો જોઈએ એ કેવો હોય છે? લિમિટેડ. આપણે જોયું કે જ્યારે ઇજારો હતો તો તમારી પાસે 100% કંટ્રોલ હતો કે તમે એની કિંમત વધારે રાખી શકતા હતા, ગમે ત્યારે ઓછી પણ કરી શકતા હતા. પરંતુ જ્યારે ઇજારાયુક્ત હરીફાઈની વાત કરીએ તો એની અંદર આપણને કિંમત ઉપર કંટ્રોલ એટલો બધો જોવા મળતો નથી. તો ધ્યાન આપજો, એની અંદર વસ્તુ વિભિન્નતાના કારણે ઇજારાયુક્ત હરીફાઈમાં દરેક વેપારી અંશતઃ ઇજારદાર હોય છે, કારણ કે તેની વસ્તુને પસંદ કરતું ગ્રાહકોનું એક જૂથ હોય છે અને આ વેપારીઓ પોતાના ગ્રાહકો પાસેથી થોડી વધુ કિંમત પડાવી શકે છે. પોતાની મનપસંદ અથવા
અનુકૂળ વસ્તુઓ માટે ગ્રાહકો અવેજી વસ્તુ કરતાં થોડી વધુ કિંમત આપવા માટે સહેલાઈથી તૈયાર થઈ જાય છે અને અમુક હદ સુધી કિંમત વધારવામાં આવે તો ત્યાં સુધી હરીફાઈનો કોઈ ડર રહેતો નથી, પરંતુ અમુક હદથી વધુ ભાવ લેવામાં આવે તો બીજા હરીફ ઉત્પાદકો કે વેપારીઓ ગ્રાહકો પડાવી જશે તેવો ભય રહે છે. એટલે કે તમે કિંમત વધારી શકો છો તો અમુક હદ સુધી જ વધારી શકો છો. જો તમે એ હદ વટાવી નાખશો તો પછી શું થશે કે જે અન્ય તમારા હરીફો છે એ પોતાની વસ્તુની કિંમત ઓછી રાખશે તો ગ્રાહકો તમારી વસ્તુને ન લેતા તમારા હરીફોની વસ્તુ લેવા તરફ વળી જશે અને તમને જે તમારા ગ્રાહકો મળ્યા હતા તે ગુમાવવા પણ પડી શકે છે. એટલા માટે હરીફાઈનો ડર રહેતો નથી. એટલે અમુક હદ સુધી ડર રહેતો નથી, પછી કમ્પલસરી એમને ભય આવી જાય છે કે ના, હવે આપણે આનાથી કિંમત વધારી શકતા નથી. તો આમ ઇજારાયુક્ત હરીફાઈમાં થોડાક ઇજારેદાર વેપારી વચ્ચે હરીફાઈ ચાલ્યા કરે છે. પછી બોર્ડ લક્ષણમાં કીધું છે આપણને કે ઇજારાયુક્ત હરીફાઈમાં વેપારી વસ્તુની કિંમત પર મર્યાદિત કાબુ હોય છે. કાબુ છે પણ કેવો? મર્યાદિત કાબુ છે, લિમિટેડ. ઓકે, પછી નીચે પણ પેરેગ્રાફ આપેલો છે જેમાં કીધું છે કે પૂર્ણ હરીફાઈમાં પેઢીમાં સરેરાશ આવક અને સીમાંત આવકની રેખા એક જ અને આડી ધરીને સમાંતર હોય છે, જે આપણે આગળ જોઈ લીધું. પેઢીની કિંમત ઉપર વ્યક્તિગત અંકુશ શૂન્ય હોય છે. જ્યારે ઇજારામાં એક જ વિક્રેતા હોવાથી, નજીકની વસ્તુ નહીં હોવાથી પેઢીની વસ્તુ ઉપર કિંમત કે પછી અંકુશ કેવો હોય છે? વધુ હોય છે. જ્યારે ઇજારાયુક્ત હરીફાઈની વાત કરીએ તો જૂથમાં મોટી સંખ્યામાં પેઢી હોવાથી દરેક પેઢી નજીકની અવેજી વસ્તુ બનાવતી હોવાથી પેઢીની કિંમત ઉપર અંકુશ કેવો હોય છે? મર્યાદિત હોય છે. કારણ કે તમે ઇજારાયુક્ત હરીફાઈમાં શું કરો છો? વેરાયટી પ્રોવાઈડ કરો છો. તો વેરાયટી જેટલી વધારે હશે એટલો તમારો અંકુશ પણ કેવો હશે? લિમિટેડ જોવા મળશે. એટલે કે અમુક કક્ષા સુધી કિંમત લે તો ગ્રાહક ગુમાવવાનો પ્રશ્ન પેદા થતો નથી, પરંતુ જ્યારે તમે એ લિમિટને ક્રોસ કરશો તો તમે તમારા ગ્રાહકોને ગુમાવી નાખશો અને એનો ફાયદો તમારા હરીફોને પણ થઈ શકે છે. ક્લિયર છે? ઓકે, પછી નેક્સ્ટ પોઈન્ટ આપેલો છે આપણને વેચાણ ખર્ચ. તો વેચાણ ખર્ચમાં આપણને કીધું છે કે પૂર્ણ હરીફાઈમાં પેઢીઓ સમાન ગુણી વસ્તુ બનાવતી હોવાથી વેચાણ ખર્ચ બિનજરૂરી છે. જ્યારે ઇજારામાં એક જ પેઢી હોવાથી તેની નજીકની અવેજી વસ્તુ કોઈ વસ્તુ નહીં હોવાથી વેચાણ ખર્ચ કરવાની કોઈ આવશ્યકતા રહેતી નથી. જ્યારે ઇજારાયુક્ત હરીફાઈમાં એકબીજાની નજીકની અવેજી વસ્તુ બનાવતી મોટી સંખ્યામાં પેઢી હોવાના કારણે વેચાણ ખર્ચ અનિવાર્ય બને છે. તો જ્યારે તમે એકલા વસ્તુ વેચતા હતા ત્યારે સામે કોઈ કોમ્પ્યુટર હતું જ નહીં, અને કોમ્પ્યુટર હતું નહીં એટલા માટે તમારે વેચાણ ખર્ચ કરવો પડતો ન હતો. ફોર એક્ઝામ્પલ, એડવર્ટાઇઝમેન્ટ કરવી પડતી હતી નહીં. પરંતુ જ્યારે હવે ઇજારાયુક્ત હરીફાઈની આપણે વાત કરીએ તો આપણને જુદી જુદી ઘણી બધી કંપની અસ્તિત્વમાં જોવા મળે છે કે જે અવેજી વસ્તુ બનાવે છે. તો કમ્પલસરી આની અંદર તમારે શું કરવું પડે છે? વેચાણ ખર્ચ કરવો પડે છે, એડવર્ટાઇઝમેન્ટ તમારે કરવી પડે છે, માર્કેટિંગ કરવી પડે છે કે જેના કારણે તમે ગ્રાહકોની નજરમાં આવી શકો. ઓકે, ક્લિયર છે અહીંયા સુધી? બસ અહીંયા સુધી જ્યાં સુધી મેં વાંચ્યું છે ત્યાં સુધી તમારે રીડ કરવાનું છે, આગળનું તમારે રીડ કરવાની જરૂર નથી. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ તમને આપેલો છે સેમ પેજ ઉપર એટ ધ બોટમ, પરંતુ સ્ક્રીન ઉપર તમે એને સૌથી ઉપર જોઈ શકો છો. પોઈન્ટ નંબર 5 છે પેઢીઓનો મુક્ત પ્રવેશ. તો જેમ આપણે આગળ જોયું કે ઇજારાની અંદર પેઢીઓ પ્રવેશ કરી શકતી નથી, પરંતુ ઇજારાયુક્ત હરીફાઈ એક એવી પરિસ્થિતિ છે કે જેની અંદર પેઢીઓનો પ્રવેશ શક્ય છે, કે જેની અંદર પેઢીઓ પ્રવેશી શકે છે. ક્લિયર છે? તો આપેલું એની અંદર કે ઇજારામાં પેઢીઓનો પ્રવેશ નિયંત્રિત હોય છે, જ્યારે ઇજારાયુક્ત હરીફાઈમાં પૂર્ણ હરીફાઈની માફક જ પેઢીઓની અવર જવર મુક્ત હોય છે. પૂર્ણ હરીફાઈમાં સમાન ગુણી વસ્તુ બનાવતી પેઢીઓના સમૂહને ઉદ્યોગ કહેવામાં આવે છે, જ્યારે ઇજારાયુક્ત હરીફાઈમાં નજીકની અવેજી વસ્તુ બનાવતી પેઢીઓના સમૂહને
જૂથ કહેવામાં આવે છે. ઓકે, આટલું તમારે ખાસ ધ્યાન આપવાનું છે. અને આમાં તમને નોર્મલી શું જોવા મળશે? સામાન્ય નફો એમના દ્વારા મેળવતો જોવા મળશે. ક્લિયર છે? આટલું તમને 61 નંબરના પેજ ઉપર આપવામાં આવેલું છે. જે સ્ક્રીન ઉપર તમને જોવા મળે છે એ ખૂબ જ ઓછું પ્રમાણ છે. ઓકે, મેં તમને વાંચીને સમજાવ્યું કે પેઢીઓના જૂથને સમૂહ કહેવામાં આવે છે. આગળ લખેલું છે, તમે અહીંયા ધ્યાનથી જોજો. આ પોઈન્ટ તમારા માટે અગત્યનો છે, આટલાથી લઈને આટલા સુધીનો. જો શું કીધું છે આપણને કે આથી પૂર્ણ હરીફાઈની માફક ઇજારાયુક્ત હરીફાઈમાં પણ જૂથમાં લાંબા ગાળાની સમતુલા સમયે દરેક પેઢીને માત્ર ને માત્ર શું મળે છે? સામાન્ય નફો મળે છે. શું મળે છે? સામાન્ય નફો. ઇજારાની અંદર આપણને અસામાન્ય નફો જોવા મળતો હતો, જ્યારે ઇજારાયુક્ત હરીફાઈની અંદર જે હરીફો છે એમની સંખ્યા વધી જવાના કારણે તમને ફક્ત ને ફક્ત શું જોવા મળશે? સામાન્ય નફો જોવા મળશે. ક્લિયર? એના પછી આગળ વધીએ પોઈન્ટ નંબર 6 તરફ, જેમાં આપણને કીધું છે વસ્તુ સાથે સેવાની ખરીદી. તો ઇજારાયુક્ત હરીફાઈમાં ગ્રાહકો માત્ર વસ્તુ જ ખરીદતા નથી, પરંતુ વસ્તુની સાથે આવતી સેવાઓ પણ ખરીદી શકે છે અથવા ખરીદી કરે છે. તો આવી સેવાઓમાં માલ ઘરે મોકલી આપવાની સગવડ, એટલે કે હોમ ડિલિવરીની સગવડ, પછી સારું પેકિંગ, ઉધાર માલ મેળવવાની સગવડ, સમયની ગેરંટી દરમિયાન મફત સમારકામ વગેરેનો પણ સમાવેશ કરવામાં આવે છે. તો આ જે બધી વસ્તુ તમને આપી છે એ છે આફ્ટર સેલ સર્વિસીસ, એટલે કે વસ્તુના વેચાણ પછીની સેવાઓ. એટલે કે તમને હોમ ડિલિવરી કરી આપવામાં આવે, તમે કહો એ રીતે પેકિંગ કરીને આપવામાં આવશે. પછી જે તમને વોરંટી પીરિયડ આપેલો છે તો એ સમય દરમિયાન જો વસ્તુ બગડી જાય છે તો એ વસ્તુને રિપેર કરીને પણ આપવામાં આવતી હોય છે. તો આમ જુદી જુદી રીતે તમને ઘણા બધા એમાં ફાયદા પણ જોવા મળે છે. ક્લિયર? એના પછી વાત કરીએ આગળ નેક્સ્ટ પોઈન્ટની, જે તમને શેર કરું છું. પોઈન્ટ નંબર 7. તો પોઈન્ટ નંબર 7 છે મિશ્રણ. તો ઇજારાયુક્ત હરીફાઈમાં ઇજારા અને હરીફાઈના તત્વોનું સંમિશ્રણ જોવા મળે છે. ઇજારાયુક્ત હરીફાઈમાં વસ્તુ વિકલનના લીધે દરેક પેઢીનું વત્તા ઓછા પ્રમાણમાં ઇજારાનું તત્વ પ્રવેશે છે. એટલે કે તમને આમાં ઇજારાના ગુણો પણ થોડા ઘણા જોવા મળશે, અને ઇજારાના ગુણો છે એટલા માટે તમને એનું વધતું ઓછું પ્રમાણ જોવા મળશે. બીજી બાજુ ઇજારાયુક્ત હરીફાઈમાં જૂથમાં પેઢીઓનો પ્રવેશ એ પૂર્ણ હરીફાઈની માફક મુક્ત હોય છે, તથા પેઢીઓ એકબીજાની નજીકની અવેજી વસ્તુ પણ બનાવતા હોય છે, તથા મોટી સંખ્યામાં પેઢીઓ હોવાથી હરીફાઈના તત્વ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આમ છતાં હરીફાઈ એ પૂર્ણ હોતી નથી, કારણ કે પેઢી દ્વારા વેચવામાં આવતી વસ્તુઓ એ આપણને હવે સમાન ગુણી જોવા મળતી નથી. પહેલા આપણને સમાન ગુણી જોવા મળતી હતી એક જેવી, પરંતુ હવે જે પણ વસ્તુ માર્કેટમાં અવેલેબલ છે એની અંદર તમને થોડો ઘણો તફાવત ક્લિયર જોવા મળશે, જેના કારણે આપણે એમ ના કહી શકીએ કે વસ્તુ સમાન ગુણી છે. ઓકે, પછી આવી જાઓ પોઈન્ટ નંબર 8 ઉપર. આમાં તમને બોલ્ડ અક્ષરમાં આપેલું છે, ખાસ ધ્યાન આપજો. ગ્રાહકની તટસ્થ પસંદગીનો અભાવ. તો ઇજારાયુક્ત હરીફાઈમાં આપણે જ્યારે વાત કરીએ તો વસ્તુ વિકલન હોવાથી બધા જ ઉત્પાદકની વસ્તુ પરત્વે ગ્રાહકમાં તટસ્થતા હોતી નથી. અમુક ઉત્પાદન અમુક વસ્તુ પરત્વે ગ્રાહકના મનમાં ખાસ પક્ષપાત હોય છે. શું હોય છે? પક્ષપાત. એટલે કે અમુક લોકો વસ્તુ વાપર્યા પછી એમને વસ્તુ એટલી હદ સુધી ગમી જાય કે ગમે ત્યારે શોપિંગ ઉપર જાય તો ફક્ત ને ફક્ત એ જ વસ્તુ પરચેસ કરે છે, બીજી કોઈ વસ્તુ પરચેસ કરવાનો, ખરીદી કરવાનો એ લોકો પ્રયત્ન પણ કરતા નથી. ઉદાહરણ જો તમને ઉદાહરણ આપેલું છે, કોલગેટ ટૂથપેસ્ટથી ટેવાયેલ ગ્રાહક અમુક પ્રમાણમાં કોલગેટ ટૂથપેસ્ટના ભાવ વધે તો પણ તેની જ ખરીદી કરી છે ચાલુ રાખે છે. જો કે જુદા જુદા ગ્રાહકોની પસંદગી જુદી જુદી હોય છે. કેટલાક ગ્રાહકો બિનાકા તો કેટલાક ફોર હેન્ડ્સ ટૂથપેસ્ટ માટે પક્ષપાતી વલણ પણ ધરાવતા આપણને જોવા મળે છે. ક્લિયર? અને પછી લાસ્ટ મુદ્દો તમને આપેલો છે બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન. તો આ બજારમાં વસ્તુ વેચનારા અને ખરીદનારાઓને બજારનું સંપૂર્ણ જ્ઞાન હોતું નથી. નજીકની અવેજી વસ્તુઓના ગુણધર્મ કે ગુણવત્તાની પૂરી જાણકારી ગ્રાહકોને નહીં હોવાથી
ઉત્પાદક કે વેચનાર પોતાની વસ્તુ કે સેવા લેવાતી કિંમતમાં ભેદભાવ રાખી શકે છે. ક્લિયર છે? સો આટલા તમને લક્ષણો, ટોટલ 9 લક્ષણો આપેલા છે, જેમાંથી એક્ઝામમાં તમે ઓછામાં ઓછા 7 લક્ષણો લખી શકો છો. ક્લિયર? તો અહીંયા તમારો યુનિટ નંબર 3 એનો ક્વેશ્ચન નંબર 2 ઇજારાયુક્ત હરીફાઈનો અર્થ અને તેની લાક્ષણિકતા વિશે સમજૂતી આપો તે પૂરો થાય છે. અને જેમ મેં તમને શરૂઆતમાં પણ કીધું હતું, આ ચેપ્ટરમાંથી ઇજારો અને તેના લક્ષણો અને ઇજારાયુક્ત હરીફાઈ અને તેના લક્ષણો વિશે હું સમજૂતી આપવાનો છું. હવે જે બાકીના 3 પોઈન્ટ રિમેનિંગ છે કે જેમાં તમને નાના મોટા ગ્રાફ પણ આપવામાં આવેલા છે, તો એ ફક્ત તમારે એક વખત નજર મારી લેવાની છે. એમાં કોઈ પણ જાતની ડિફિકલ્ટી ક્વેશ્ચન ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી શકો છો. ઓકે, સો યુનિટ નંબર 3 માંથી 2 ક્વેશ્ચન તમને જે મેં ચલાયા એ શાંતિથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ઓકે, સો અહીંયા આપણું યુનિટ નંબર 3 આપણે પૂરું કરીએ છીએ. હવે આપણે આગળ જે પ્રશ્ન જોઈશું એ હશે આપણા યુનિટ નંબર 4 માંથી. ઓકે, સો આપણો યુનિટ નંબર 1, 2 અને 3 અહીંયા ઓલમોસ્ટ પૂરા થાય છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું યુનિટ નંબર 4, જેનું નામ છે વહેંચણી અને ભાડાનો સિદ્ધાંત. ઓકે, સો અહીંયા આપણું યુનિટ નંબર 3 એ પૂરું થાય છે. મળીએ ઇન ધ નેક્સ્ટ લેક્ચર વિથ ધ ન્યૂ યુનિટ. તો read hard, study hard. મળીએ in the next lecture. Till then, bye bye and take care everyone. Have a nice day.